નમસ્કાર. અગમ એપ્લિકેશનની અંદર શાળા પ્રવેશના બાળકો છે તેને ડિલેટ કઈ રીતે કરી શકાય તેની સમજ મેળવીએ. અગમ એપ્લિકેશનની અંદર હાલ શાળા પ્રવેશના જે બાળકો છે કે જે આંગણવાડીમાંથી હવે બાલવાટિકામાં પ્રવેશ કર્યો છે તેવા બાળકોને ડિલીટ કઈ રીતે કરી શકાય તેની સમજીએ. તમે અહીં એપ્લિકેશન છે એમાં લોગિન થશો, તમારો આંગણવાડીનો કોડ અને એમપી નંબર છે નોંધશો અને અંદર દાખલ થશો. ચલો અહીં આપણે જોઈએ છે એપ્લિકેશન છે એને ઓપન કરીએ છીએ. અહીં આપણે થઈ ગયા. અહીં આપણી સામે બે ઓપ્શન છે. સૌથી પહેલો ઓપ્શન છે આંગણવાડી ગ્રેડિંગ અને બીજા નંબરનો છે મારી વિકાસ યાત્રા. આ બીજા નંબરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરો છો અહીંયાથી તમારે જવાનું છે સૌથી પહેલું ખાનું એ બાળકોની માહિતી ભરવા અને સુધારવા માટે. ચલો આપણે ત્યાં ક્લિક આપીએ. ત્યાં ક્લિક આપ્યા પછી અહીં તમારી સામે છે એ બાળકોની ઉંમર આવે, તેમાં 3 થી 4 વર્ષનું બોક્સ લખેલું છે. અહીં ખૂણામાં તીર ઉપર તમે ક્લિક આપો છો એટલે તમારી સામે આવી રીતે આવશે વર્ષ. 5 થી 6 વર્ષના જે બાળકો છે એના પર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરો છો બાળકોની નામાવલી છે એ તમારી સામે આવી જશે. હવે અહીંયા જે બાળકો જે છે એ શાળા પ્રવેશમાં ગયા છે તે અહીં જોવાના છે અને તેને ડિલીટ કરવાના છે. ડિલીટ કરવા માટે અહીં બોક્સ છે, ડિલીટ કરવાનું ડસ્ટબિન તમને આપ્યું છે. એ ડસ્ટબિન ઉપર તમારે ક્લિક કરવાનું. જેમ કે અહીં તમે ક્લિક કર્યું, અહીં તમને કારણ પૂછાય, લાભ બંધ કરવાનું કારણ પસંદ કરો, ત્યાં તમે ક્લિક આપો છો તો અહીં તમારી સામે ઓપ્શન ઘણા બધા આવે છે. એમાંથી તમારે પસંદ કરવાનું છે બાલ વાટિકામાં પ્રવેશ લીધેલ છે એ પ્રકારે તમે ક્લિક આપો છો. લાભ બંધ કરો એના પર ક્લિક આપો છો એટલે એ બાળક છે એ યાદીમાંથી નીકળી જશે અને તમારી સામે એ પ્રકારનો મેસેજ પણ આવી જશે. ચલો આપણે ફરી જોઈએ. 5 થી 6 વર્ષના બાળકો પર ક્લિક આપીએ. બાળકોનું લિસ્ટ છે એ તમારી સામે આવે. એ લિસ્ટ આવે પછી તમે અહીંયાથી તેને ડસ્ટબિન ઉપર જેવું છે એના પર ક્લિક કરો છો, પસંદ કરો ઉપર જશો, બાલવાટિકામાં પ્રવેશ લીધો, લાભ બંધ કરો, આ રીતે આપ્યું. તમારી સામે એ નામ છે એ ત્યાંથી નીકળી જશે. તો આ રીતે અગમ એપ્લિકેશનની અંદર તમે શાળા પ્રવેશના જે બાળકો છે એને ડિલીટ કરી શકો છો. એ કરી દીધા પછી મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ તમે હાથ ધરશો. નવા બાળકો છે એ દાખલ કરવાના બાકી હોય, નોંધવાના બાકી હોય તો એ તમે નોંધી દેશો. ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.